જગન્નાથના શિખર ઉપર મિત્રો જે દીવડા કરવામાં આવે એટલે કે દીવા જે જોત જે પ્રગટાવવામાં આવી છે તે મિત્રો એટલો બધો વરસાદ આવતો ને કે એની સીમા બહાર એકાબીજા સામે સામે માણસો ને તે પણ દેખાતા નહોતા. એટલો બધો વરસાદ તો પણ એ જોત બુજાણી નથી મિત્રો. ખરેખર આ ભગવાનનો એક સંકેત છે અને આ ખરેખર ભગવાનનો પરસો છે. કારણ કે જગન્નાથપુરી મિત્રો ઘણા બધા પરસા પૂર્યા છે મિત્રો. અત્યાર સુધીમાં એવું માનવામાં આવે છે કે એના એક દિવસ એવો નથી કે એના ધજા સડતી ના હોય, એટલે કે રોજ ધજા એના સડાવવામાં આવે છે મિત્રો. તે દિવસે એટલે કે અત્યારે વરસાદની એટલી બધી આગાહી છે, તો અત્યારે વરસાદના માહોલની અંદર જે આપણે જગન્નાથપુરીની મંદિરની ઉપર જે શિખર છે એ શિખરની ઉપર મિત્રોના જોત પ્રગટાવવામાં આવે એટલે કે દીવા કરવામાં આવે છે. તો દીવાને વરસાદ અંદરો ધાર પડતો હતો મિત્રો, વરસાદ આમ બગડાટી બોલાવતો હતો તો પણ એ જોતનો વાળ વાંકો ન કરી શકો. કારણ કે ભગવાન જગન્નાથનો પૂરો પરસો ગણાય છે. ખરેખર તમે વિડીયોની ક્લિપમાં જોઈ રહ્યા છો, એક ભાઈ પહેલાં માથે સડે જતા હતા શિખર ઉપર. અને મિત્રો આ જે મંદિરની ઉપર કોઈ પણ વ્યક્તિ નિહાણી અથવા કોઈ પણ અન્ય વડેથી મંદિર માથે નથી સડી શકતા. કારણ કે ત્યાં મંદિરની ખાસ એવી રહસ્યમય વાત છે. કારણ કે હજી પણ આ બધા મંદિરે જોવો છો કે ત્યાં દાદરા મેકવામાં આવે છે, નિહાણી મેકવામાં આવે છે વગેરે એવી ઉપયોગ કરવામાં આવે છે. પણ આ મંદિરે ઓટોમેટિક જ સીધું ચડવાનું, કોઈને દાદરા મેકવાના નહીં, નિહાણી નહીં મેકવાની, ધજા ચડાવવાની. કોઈ પણ મંદિરના શિખર ઉપર કોઈ પણ કામ હોય તો એને ઓટોમેટિક જાતે જ ચડવાનું, કે નિહાણીનો ઉપયોગ નહીં કરવાનો. એ રીતના ભાઈ ઓટોમેટિક જે કોતરકામ છે, કોતરકામમાં કેમ નીચે હાલતા એ ધીમે ધીમે હાલતા હોય, પણ આ ભાઈ તો પાણી પવન વેગે મિત્રો ઉપર ચડે જાય છે બાટી, અને સાથે સાથે એક હાથે ચડ્યા જાય છે, એક હાથમાં બીજી તો મસાલ છે જે દીવા પ્રગટાવવા નહોતા તે આ વરસાદ આવે તો પણ એ દીવા ઉલાણાથી નહીં પ્રગટાવવા ત્યાં ઉપર જાય છે ભાઈ. તો ખરેખર એક ભાઈ તો સડે રહે છે ને એક ભાઈ બીજા ઉપર પણ છે. ઉપર જઈને મિત્રો બધાને બતાવે છે કે ઉપર સડી ગયો, ત્યારબાદ તે દીવા પ્રગટ કરે છે. અને એ દીવા હજી એટલો બધો વરસાદ આવે ને તો પણ એ દીવા હજી ઉલાણાથી ખરેખર ભગવાન જગન્નાથપુરીનો મિત્રો એક જોરદાર પરસો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેજના મિત્રો ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. કમેન્ટ બોક્સની અંદર જય જગન્નાથ લખી દેજો. અને આવા નવા ઘણા બધા વિડીયો લઈને તમારી સાથે આવીશ, તો બધા વિડીયો તમને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.